ત્યારબાદ કણઝરિયા હંસરાજભાઈ હસુભાઈ એમને લીયા જિલ્લા તાલુકા પંચાયત સીટના પ્રભારી તરીકે નિમણૂક આપી છે. લાગત લાવો ગમી. ત્યારબાદ અમારે રિયાભાઈ જેલની અંદર બંધ છે એમને સડલા જિલ્લા પંચાયત સીટના પ્રભારી તરીકે આપણે નિમણૂક આપીએ છીએ. તો કાંઠોડેથી આવી જાઓ, તમે કોઈ પણ એક બીજા ભાઈ આવી જાઓ. રિયાભાઈ વતી. ત્યારબાદ વાઘેલા સુખદેવસિંહ એમને સડલા જિલ્લા પંચાયતના સહપ્રભારી તરીકે એમને નિમણૂક આપવામાં આવે છે અને સાથે મળી બધાએ સંગઠનમાં જોરદાર કામ કરશો. ત્યારબાદ પટેલ અશોકભાઈ એમને પણ સડલા જિલ્લા પંચાયત સહપ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવે છે. તો એમના વતી કોઈ પણ પધારશો. અને ત્યારબાદ ટીકર તાલુકા પંચાયતના પ્રભારી તરીકે કલ્યાણભાઈ રાઠોડનું નિમણૂક કરવામાં આવે છે. તો કલ્યાણભાઈને વિનંતી કરું, ફોટા ફરજ બધાને લઈ લીધે અને તાળીથી સન્માન કરશો કે આવડા બધા યોદ્ધાને થોડાક વધારે હેરાન કરવાના છે. બરાબર, આપણે સાથ દેવાનો છે પણ એમને થોડીક હેરાનગતિ વધારે દેવાની છે. ત્યારબાદ શારદિયા સૌજીભાઈ સુજાનગઢથી આવ્યા છે. સડલેથી કોઈ પણ આવો. એમને ટીકર તાલુકા પંચાયતના સહપ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવશે. અને ત્યારબાદ સડલા તાલુકા પંચાયત સીટના પ્રભારી તરીકે પટેલ હરિભાઈ એમની નિમણૂક આપવામાં આવશે. એમના માટે પણ જોરદાર તાલી થઈ જાય. અને આ બધું જે આપણે જે નિમણૂક આપીએ છીએ તે તમામની એક પીડીએફ ફાઇલ બધા સુધી આપણે પહોંચાડશું. ત્યારબાદ કળમાથી છે સડલા તાલુકા પંચાયત સીટના સહપ્રભારી દિલુભા બોરીચા એમના વતી ધીરુભ પધાર્યા. ત્યારબાદ લીયા સીટના પ્રભારી તરીકે જમોડ ચમનભાઈ એમને વિનંતી કરું કે ચમનભાઈ પધારે. ફટાફટ ઘણા બધા હોદ્દા છે અને આવનારા સમયમાં બીજા બધા પણ નાની મોટી જવાબદારી આપણે સોંપીશું. ત્યારબાદ